હિંચકા ખાઈ લો સરસ મજાના, પછી આવો મોકો ક્યારે મળશે? હા, અને ઝૂલો પણ જો મસ્ત બનાવ્યો છે. મસ્ત બનાવ્યો. જલ્દી જલ્દી બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી અહીંથી રવાના થઈએ કનકાઈમાના મંદિરે. ગરમા ગરમ થાબડી આવી ગઈ. અરે જબરજસ્ત મજા આવી ગઈ ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો જો ઉઠીને તરત જ વ્લોગ ચાલુ કરી દીધો છે. જય દ્વારકાધીશ મિત્રો. અહીં તો નાવણ ધોવણ બધું બાકી છે. નાવા ધોવાનું બાકી છે. હું તો હજી બેડમાં જ હતી. કીધું લાઈન ગયા હતા ને એટલે તો ભાઈ જો ભાઈ સુતા રહ્યા છે. જો ગીરની મોજ હો ભાઈ છે ને. સવારમાં આમને ભૂખ્યા તરસા બેઠા હોય ને તો સવાર શેર લોહી ચડી જાય એવું મસ્ત વાતાવરણ છે. હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈશું અને પછી જવું છે કનકાઈમાના મંદિરે. ત્યાં પણ તમને દર્શન કરાવું. કનકાઈમાના મંદિરે ગીરમાં છે વચ્ચોવચ્ચ મંદિર, ત્યાં જવાનું છે. એ મસ્ત મસ્ત વાતાવરણ છે. મને તો બહુ મજા આવી અત્યારમાં. ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આજે આપણે આ રિસોર્ટમાંથી વિદાય લેવાની છે. અને અત્યારમાં જો મેડમજી તો જો અહીંયા જો ઝૂલવા મળ્યા છે. હિંચકા ખાઈ લો સરસ મજાના, પછી આવો મોકો ક્યારે મળશે? હા, અને ઝૂલો પણ જો મસ્ત બનાવ્યો છે. મસ્ત બનાવ્યો છે. મેં તો આગળના બ્લોગમાં હિંચકા ખાધા હતા ને આજે નીકળવાનું છે, કનકાઈમાન મંદિરે જવું છે. એટલે કીધું કે લાય આજે તે ઝૂલા ખાઈ લો, થોડીક રીલ્સ બનાવી લો, વિડીયો બનાવી લો અને પછી નિરાતે નીકળીએ. રીલ્સ બનાવવા હાટુ થઈને તો હું વહેલા ઉઠી જાઉં. અને જો સાડી પહેરી તૈયાર થઈ ગઈ. હા, પણ સાડી પહેરી છે ને, પણ હવે પાછું ચેન્જ થઈ જાય કે નક્કી નહીં એમ, કેમ કે આનું પાછું કઈ નક્કી નથી હોતું ક્યારે ચેન્જ કરી લે કપડાં. હા, હવે બ્રેકફાસ્ટ કરવાનો છે. બ્રેકફાસ્ટ કરીને પછી હવે અહીંયાથી રવાના થઈ ગયેલા જ કીધું હતું તમને કે થોડી વાર કપડાં ચેન્જ થઈ જાય. બ્રેકફાસ્ટમાં થેપલા, પૌવા છે, દહીં છે, આ લસણની ચટણી છે, માખણ સરસ, અચાર, બ્રેડ બટર, ચા કોફી અને જામ. ચલો આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. જો બધી વસ્તુ લઈ લેજે થોડી થોડી, બરાબર ને? જલ્દી જલ્દી બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી અહીંથી રવાના થઈએ કનકાઈમાના મંદિરે. હા, એમ કે વચ્ચોવચ્ચ છે એટલે હું એક્સાઇટેડ છું. કનકાઈમાન મંદિરે પહેલી વાર જાઉં છું. તાલાળા વટી ગયા છે અને કે જાંબુર હવે આવશે ને? જાંબુર આવશે હબસી લોકોનું. મેં એક બે વ્યક્તિ ઉભેલા જોયા એટલે તે મેં કીધું લાવ થોડું. આપણને એમ જ લાગે આફ્રિકામાં આવી ગયા છે. જાંબુર આવી ગયું છે. હા, જાંબુર આવી ગયું. અહીંયા તમે અમુક જોશો ને એટલે તમને આમ જુઓ ને ત્યાં જ ખ્યાલ આવી જશે. સામે લેડીઝ આવે છે ને એ બધા જુઓ ને તમે. જો આ છોકરા બધા આવે એના વાળ જુઓ. જો હવે સાહેબ નો બર્થડે હતો તો બિસ્કિટ ને એવું લઈ આવ્યા હતા પણ કોઈને આપવાનો મોકો જ મળ્યો નહોતો. અહીંયા મોકો મળી ગયો છે. ચાલો સારું કામ કરી દઈએ. લેવા માંડો બધા. હાલ આપે ઉભા રહો 1 મિનિટ. હાલો ખમો 1 મિનિટ ખમો. એક જ મિનિટ બધાને આપે. હો, બધાને આપું છું. આપે બેટા, આપું છું, બધાને આપું છું. આપે બધાને બેટા આપે છે. હો, લાઈન કરો પહેલા, બધા લાઈનમાં આવી જાઓ. કેટલા લીધા? છોકરાઓ એટલી પડાપડી કરવા માંડ્યા ને હાલત ખરાબ કરી નાખી ભાઈ. હું તો કઈ દાયકો લાઈન માર્યો તમારી માટે જ લાવ્યા છીએ. મને એમ થયું કે આટલો ભૂખમરો હશે આપણે ગુજરાતમાં. તો એમાં એવું છે કે આ જે આ લોકો જે અસબી લોકો છે ને એ લોકોને શરૂઆતથી જ પરિસ્થિતિ છે. અહીંયા તો તોય ગુજરાતમાં તો એમને માટે સારું છે. બાકી ખરેખર તમે આફ્રિકાના ને અમુક આ ઝિમ્બાબ્વે છે, યુગાન્ડા, અમુક દેશમાં જાઓ તો એક તો મોટામાં આટલો ભૂખમરો છે. ઘનઘોર ગીરમાં પહોંચી ગયા. કેમ? હજુ ગીર તો હજુ આનથી
ઘોર શરૂ એવું થશે. છે? હા, હજી આપણે હમણાં પહોંચશું જામવાળા. હા હા એ રસ્તો હજી શરૂ થાય ને પછી તો ભાઈ એકદમ કહીએ ને કે આમ અલગ જ નજારો આપણને જોવા મળશે એમ. કેમ કે આપણે પહેલી વાર જઈએ છીએ અને તમને અમે બતાવીએ છીએ આજે કનકાઈમાનું મંદિર. તે કોમેન્ટ્સમાં જરૂર કહેજો કેવું લાગ્યું અને જય માતાજી જરૂર લખજો. હા ઈ કરજો. તમે છે ને કોમેન્ટ નથી કરતા. હા, ફરિયાદ તો છે તમારી બધાની થોડી. ફરિયાદ છે. હા. લાઈવ થાબડીનું કામ ચાલુ છે, ભઠ્ઠી ઉપર બને છે અને અમે પણ અમારે સાહેબ ગયા છે લેવા. જોઈ જાય એટલે ખાવાનું મન તો થાય જ. કેમ લાઈવ થાબડી કઈ રીતે બને જો. થાબડી બનાવે છે ભાઈ. કેટલી કલાક ઉકાળવું પડે? 1.5 કલાક. ગરમા ગરમ થાબડી આવી ગઈ. અરે જબરદસ્ત, મજા આવી ગઈ ભાઈ. કઈ રીતે બનાવે ને ઈ પણ મેં થોડુંક બતાવ્યું. તમે લેવા ગયા હતા ને? બરાબર, મસ્ત હો ભાઈ, એકદમ ગરમ જ છે. ભાઈ કીધું ને કે ભાઈ અત્યારે ફ્રેશ માલ એવી જ રીતે છે. એકદમ સરસ, જોરદાર, મસ્ત. જો હરણ છે, વાંદરા છે, જો કૂદી કૂદીને ગયા હોતે ને. હવે અંદર ગયા ને. હા જાને સામે અહીંયા જોવે સામું જોવે જોવે તો કેટલા ક્યુટ લાગે એકદમ. ઓહો વાહ વાહ વાહ. જામવાળાથી કનકાઈમાના મંદિરે જવા માટેનો અહીંયા ચેકપોઇન્ટ આવે છે. આ ચેકપોસ્ટથી પાર થઈને પછી આપણે ગીર જંગલની અંદર ફરીથી જવાનું છે. અને મેડમજી તો જો આપણે થાબડીની મોજ માણે છે. લીધું ત્યારનું દહે દવા દબી. હું હમણાં શું કહી હતી તમને ખબર? મારે છે ને શુગર થોડુંક ઓછું કરી નાખવું છે, પણ આવું કંઈક જોઈ જાવ ને એટલે મને એમ થાય આજ નથી ખાઈ લઉં. ભાઈ કનકાઈમાના મંદિરે જવું તો બહુ અઘરું છે હો. ઓફ રોડિંગ જો પૂરેપૂરું ચાલુ થઈ ગયું છે. રસ્તો અત્યારે અંદરનો છે ને જંગલનો, એ તો ભાઈ એકદમ રફ રસ્તો છે. આજુબાજુ ક્યાંક નેસડો હશે કે નેસડો હશે. જો અહીંયા ભેંસ ને ગાય પણ આપણે આગળ જોઈ અહીંયા ચરાવવા લઈ આવ્યા છે જંગલની અંદર. જો ભાઈ એટલે આગળ નેસતો છે ને જો ગીરની ભેંસ છે ભાઈ. આ એટલે ઈ કાને ઓલું બાંધેલું છે એવું છે કે ગીરની ભેંસો છે. આ શિંગડા તમે જુઓ ને. ઝરણું ક્રોસિંગ કરવાનું છે. અહીંયા સિંહ પાણી પીવા તો આવતા હશે નહીં? સિંહ બધા વન્ય પ્રાણીઓ, બધા વન્ય પ્રાણી અહીંયા પાણી પીવા તો આવે. અહીંયા આપણે પેલા વાત કરીએ ને એમ કે આ પૂરું ઓફ રોડિંગ છે એટલે એસયુવી ગાડી હોય ને તો તમારે અહીંયા આવવું હો ભાઈ. બાકી તો અહીંયા નીચે ગાડી ટચ થઈ જવાની બીક પૂરેપૂરી રહે. સીડાનું હોય કે નીચે ગાડી હોય ને તો નીચે ટચ થઈ જાય છે. તો ટુ વ્હીલર લઈને પણ તમે આવી શકો છો. અહીંયા ફરીથી વોટર ક્રોસિંગ આવ્યું છે. તમે જુઓ તો ખરા અહીંયા પણ એમાં નીકળવું કેમ એ જ જોવાનું પેલા તો ભાઈ. અને અહીંયા શું છે ભાઈ, આ મગરનો વિસ્તાર કહેવાય એટલે આમાં મગરની પણ બહુ સાવચેતી રાખવી પડે આપણે. જો પૂરેપૂરું આમાં પાણીમાંથી જ જાય છીએ આપણે અત્યારે. જો કેવું લાગે છે મને ખબર સવારથી એમ થાય કે હું ડિસ્કવરી ચેનલ ની અંદર ઘૂસી ગઈ છું. આ પણ ફોરેસ્ટમાં જ છીએ એટલે એવું તો ફીલ થવાનું છે. એવું થવું જ જોઈએ. ફીલ થયું હોય તો જ આપણો ધક્કો વસૂલ થયો કહેવાય. આવી ગયા મંદિરના ગેટ પાસે. પહોંચી ગયા. હા, કનકેશ્વરી માતાજીનું મંદિર છે ને અહીંયા, અને આમ કહેવાય કનકાઈ માતા. એટલે અહીંયા અત્યારે પહોંચ્યા ને હવે અંદર જઈએ, અંદર દર્શન કરીએ. પહોંચી ગયા મંદિરની અંદર. જો સામે જ મંદિર દેખાય છે અને વાંદરાનું જો અહીંયા વર્ચસ્વ ઘણું છે ભાઈ. ઘણા વાંદરા છે અહીંયા કનકાઈમાના મંદિરે, કેમ કે પૂરેપૂરું જંગલની અંદર જ છે એટલા માટે. પાણી પીવે છે. કેવું છે જો પાણી પીવે છે ને. જો ના સાઈડ હો મારી લઈ. ચલો દર્શન કરીએ માતાજીના અને પછી આગળ આપણે જોઈએ બીજી જગ્યા. દર્શન કરો માતાજીના તમે. કર્યા ને દર્શન?
હા કનકાઈમાના ભવાની જો અમે દર્શન કર્યા અને સાથે તમને દર્શન કરાવ્યા કરાવ્યા. હા પરમિશન નથી પણ અમે પરમિશન મેળવી, લીધી અને હા. ફોટોશૂટ કર્યું છે. પરમિશન લીધી પેલા પૂજારી દાદા પાસે કે ભાઈ અને અમે અહીંયા મોરની જો અહીંયા જન્નત છે જન્નત છે ભાઈ ગીરની અને આ તો ભાઈ માતાનું મંદિર છે ભાઈ અહીંયા તો બધાને મજા જ આવે ને કેટલી શાંતિ. પશુ પક્ષી બધા માટે અહીંયા શાંતિનો માહોલ છે નદીનું વહેણ ચાલે છે અને કપિરાજ ત્યાં બ્રિજ પર બેઠા છે અહીંયા વાંદરા પણ ઘણા છો પુષ્કળ પ્રમાણમાં વાંદરા છે જો અહીંયા મોર જો સામે છે ને પણ ગજબ તો સામે એક દૂર પણ એક મોર છે સામે પણ એક છે એક અહીંયા મોર છે આ કનકેશ્વર મહાદેવ પણ છે એમના પણ દર્શન કરી લઈએ આપણે બધા હર હર મહાદેવ હર 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 મહાદેવ. અને આ સાઈડ પણ જો અહીંયા પણ મહાદેવની શિવલિંગ છે કેવું છે બધું સરસ ને જો હર હર મહાદેવ હર હર મહાદેવ આ તો ખૂબ જ વર્ષો જૂનું હશે હે શિવલિંગ જો બધા કરી લ્યો મિત્રો તમે બધા પણ દર્શન કરી લ્યો હા ફૂલ લઈને આવવાનું હોય તો શું કરવાનું તો સારું થાય. તો સારું થાય એમ ને હા ફૂલ લઈને આવવાનું ને મંદિરમાં હા જો વિહાન કઈ છે હા તો ભગવાન ચોકલેટ આપે. તો ભગવાન ચોકલેટ આપે હે ને આજ તો સવારથી એટલી મજા આવી ગઈ અને કનકાઈમાના દર્શન કર્યા અને બહુ જ મજા આવી. કેમ હા જબરદસ્ત મજા આવી ગઈ ભાઈ અને જ્યારે પણ એવું તમારી પાસે 2-3 દિવસનો ટાઈમ હોય ને ગીર સાઈડ આવવાનું થાય તો કણકાઈમાના મંદિરે જરૂરથી આવજો કનકેશ્વરી માતાજી પણ તમે કહી શકો છો અને કનકાઈમાં પણ કહી શકો છો માના સાનિધ્યમાં મહાદેવનું મંદિર હા કનકેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને મધ્ય ગીરમાં જ છે અને જો આ કપિરાજ તો તમને અહીંયા જ્યાં ને ત્યાં જોવા મળશે જ તે એટલે હવે આજનો બ્લોગ પૂરો કરવાનો સમય પણ આવી ગયો છે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ્સમાં જય માતાજી જરૂરથી લખજો કોમેન્ટ્સ જરૂરથી કરજો ચલો નવા બ્લોગમાં ફરી મળીશું. જલ્દી મળશું બાય જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી.